અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 4.4 એક્ઝામ્પલ સુધી જોઈ ચૂક્યા છીએ. હવે આજે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4.5 એની રકમ આ પ્રમાણે છે. 0.15 ટેસ્લાના તો 0.15 ટેસ્લા જે છે એ આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? તો આ એક્ઝામ્પલની અંદર આપણને ચુંબકીય બળનું મૂલ્ય શોધવાનું કહેલું છે. તો સૌથી પહેલાં આપણને જે કિંમતો આપેલી છે એ કિંમતોને આપણે નોટ ડાઉન કરી લઈએ. તો ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે B ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. I ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર. અને આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? F ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે આપણે થિયરી ભણી ચૂકેલા છીએ કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ તાર પર લાગતું ચુંબકીય બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ I સદિશ L ક્રોસ સદિશ B. ચલો ક્રોસ ગુણાકાર તો F ઇઝ ઇક્વલ ટુ I L B ઇન્ટુ સાઇન થીટા. ચલો I ની કિંમત 8 એમ્પિયર, લંબાઈ આપણને આપેલી નથી, ચુંબકીય ક્ષેત્રની કિંમત 0.15 અને સાઇન થીટા એટલે થીટાની કિંમત સાઇન 30. ચલો તો F આ L જે છે ને F ના છેદમાં લઈ લઈએ. F અપોન L ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 0.15 ગુણ્યા સાઇન 30ની કિંમત 1/2. હવે આ બધી જ કિંમતો એટલે કે 8, 0.15 અને 1/2 તમે આનું સાદું રૂપ આપો એટલે તમને જવાબ મળશે 0.6 ન્યૂટન પર મીટર. તો એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ 0.6 ન્યૂટન પર મીટર. નેક્સ્ટ એની પછીનો એક્ઝામ્પલ છે 4.6. એની રકમ આ પ્રમાણે છે. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તો તાર પર લાગતું કેટલું ચુંબકીય બળ લાગતું હશે? બિલકુલ અગાઉના જેવો જ એક્ઝામ્પલ છે. 3 સેન્ટીમીટર લંબાઈ આપણને આપેલી છે માટે L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીએ 0.03 મીટર. 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. એક સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે મૂકેલો છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે B ઇઝ ઇક્વલ ટુ 0.27 ટેસ્લા. અને તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? તો F ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે સૂત્ર આપણે જાણીએ જ છીએ કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ તાર પર લાગતું
ચુંબકીય બળ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ સદિશ એલ ક્રોસ સદિશ બી. ક્રોસ ગુણાકાર એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા. ચલો આઈની કિંમત 10, એલની કિંમત 0.03, ચુંબકીય ક્ષેત્ર 0.27 અને સાઇન 90ની કિંમત આપણે જાણીએ છીએ કે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 અને આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે 8.1 ગુણ્યા 10⁻² ન્યૂટન. સાદું રૂપ તમે કેલ્ક્યુલેટરની અંદર ચેક કરી લેજો. તો એક્ઝામ્પલ 4.5 અને 4.6 અહીંયા પૂર્ણ કરીએ છીએ. બંને એક્ઝામ્પલ એક જ સૂત્રથી ગણાશે. વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એની ઉપર લાગતું ચુંબકીય બળ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ સદિશ એલ ક્રોસ સદિશ બી. આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4.7. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે સીધા લાંબા અને સમાંતર તાર એ અને બીમાંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. તો તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું ચુંબકીય બળ શોધો. હવે થિયરીમાં આપણે ભણી ચૂક્યા છીએ કે બે વિદ્યુત પ્રવાહધારિત તાર એકબીજાને સમાંતર હોય તો એમની વચ્ચે લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 L અપોન 2 પાઈ y. જ્યાં y નો મતલબ છે કે બે સમાંતર તાર વચ્ચેનું અંતર. ચલો આપેલી કિંમતો લખી દઈએ. y ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરીએ 0.04 મીટર. પ્રથમ તારમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર, બીજા તારમાંથી વહેતો પ્રવાહ 5 એમ્પિયર. એલ આપણને આપેલો નથી તો હવે આ કિંમતોને આપણે સમીકરણમાં મૂકી દઈએ. તો F અપોન L ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ into 10⁻⁻7 into 8 into 5 upon 2 pi into 0.04. હવે કેલ્ક્યુલેટરની અંદર તમે આ કિંમતોનું સાદુરૂપ આપી જોજો. જ્યારે તમે આ કિંમતોનું સાદુરૂપ આપશો ત્યારે તમને આનો જવાબ મળશે 2 into 10⁻⁻4 ન્યૂટન પર મીટર. આનો મતલબ થયો કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 2 into 10⁻⁴ ન્યૂટન. પણ આપણને તો રકમમાં શોધવાનું કહ્યું છે તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. તો હવે આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીએ કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 into 10⁻⁴ ન્યૂટન. તો હવે જે આપણને આ 10 સેન્ટીમીટર આપેલા છે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 0.1 મીટર દીઠ લાગતું બળ કેટલું માટે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ 2 into 10⁻⁴ into 0.1. આનું સાદું રૂપ આપશો તો જવાબ આવશે 2 into 10⁻⁵ ન્યૂટન. ઓકે, તો આ આપણને જવાબ મળી ગયો કે કેટલું બળ લાગશે. તો જવાબ છે 2 into 10⁻⁵ ન્યૂટન. અને જો એવું પૂછે કે બળ કેવા પ્રકારનું હશે, આકર્ષી પ્રકારનું કે અપાકર્ષી પ્રકારનું, તો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે. વિદ્યુત પ્રવાહ જ્યારે એક જ દિશામાં વહેતો હોય તો આ લાગતું બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોય.
પણ જો વિદ્યુત પ્રવાહ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય, બંને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો લાગતું બળ જે છે એ લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હોવું જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 4.7 આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ 4.8 એની રકમ છે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર. જો સોલેનોઇડમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય શોધો. હવે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B = μ0 ni, જ્યાં સ્મોલ n નો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. ચલો, તો સ્મોલ n કેપિટલ N/L આપણું સૂત્ર, જ્યાં n એટલે સોલેનોઇડ પર આંટાઓની સંખ્યા. તો રકમની અંદર જોઈ લો કે કેટલી આપેલી છે, 400 આંટા આપણને આપેલા છે. તો સ્મોલ n 400 અપોન L સોલેનોઇડની લંબાઈ કેટલી છે 80 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.8 સાદું રૂપ આપશો તો જવાબ આવશે 500. હવે રકમને બરાબર ધ્યાનથી જુઓ. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળેલા છે. દરેક 400 આંટાવાળા 5 આવરણ, એનો મતલબ કે એક આવરણ દીઠ આંટાની સંખ્યા = 500 માટે 5 આવરણ દીઠ આંટાની સંખ્યા ક્વેશ્ચન માર્ક માટે આંટાની સંખ્યા = 500 × 5 = 2500 માટે B બરાબર 4π 10⁻⁻7 સ્મોલ n ની કિંમત, આ સ્મોલ n ની કિંમત 2500 ગુણ્યા I ની કિંમત 8. આનું સાદું રૂપ આપજો એટલે જવાબ મળશે 2.5 ગુણ્યા 10⁻²ટેસ્લા. તો આ આપણો ચુંબકીય ક્ષેત્રનો જવાબ B = 2.5 × 10⁻²ટેસ્લા. નેક્સ્ટ એક્ઝામ્પલ 4.9 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. ચલો, L = 10 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરીએ 0.1 મીટર. આંટાઓની સંખ્યા 20, n = 20 આંટા. તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો I = 12 એમ્પિયર. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે. આ ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લાના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે B = 0.80 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. થીટા = 30 ડિગ્રી. તો અનુભવાતું ટોર્ક કેટલું હશે? 2 = ક્વેશ્ચન માર્ક. ચલો, તો ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર લટકાવવામાં આવે તો ટોર્કનું સૂત્ર 2 = NIAB sin થીટા. n ની કિંમત 20, I ની કિંમત 12 ગુણ્યા ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ 0.1 નો સ્ક્વેર, ચુંબકીય ક્ષેત્ર 0.80 અને ગુણ્યા sin 30. sin 30 ની કિંમત 1/2. કેલ્ક્યુલેટરની અંદર તમે સાદુરૂપ આપી જોજો તો 20 ગુણ્યા 12 0.1 નો સ્ક્વેર 0.80 અને sin 30 ની કિંમત 1/2. ચલો, 12 ગુણ્યા 2
240 0.1 સ્ક્વેર 0.01 ગુણ્યા 0.40 અહીંયાથી 0.80 અને આ 2 તો ઇઝ ઇક્વલ ટુ 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. આ આપણા ટોર્કનો જવાબ 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ 4.10 બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગત આ મુજબ છે. M1 ગૂંચળા માટે અવરોધ, આંટાઓની સંખ્યા, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને M2 ગૂંચળા માટે અવરોધ, આંટાની સંખ્યા, ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. બંને ગૂંચળા માટે સ્પ્રિંગ અચળાંક એક સરખા છે. તો M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનું ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનું ગુણોત્તર શોધો. તો આ એક્ઝામ્પલમાં સૌથી પહેલાં આપણે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવીએ. તો M1 માટે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર N1 A1 B1 અપોન K અને એ જ પ્રમાણે M2 માટે પ્રવાહ સંવેદિતા N2 A2 B2 અપોન K. હવે આપણે બંનેનો ગુણોત્તર જોઈએ છે. તો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ N2 A2 B2 અપોન N1 A1 B1. N2ની કિંમત 42, A2ની કિંમત 1.8 ગુણ્યા 10⁻³ B2ની કિંમત 0.50. એ જ પ્રમાણે N1ની કિંમત 30, A1ની કિંમત 3.6 ગુણ્યા 10⁻³ અને ચુંબકીય ક્ષેત્ર 0.25. સાદુરૂપ આપજો તો જવાબ આવશે 1.4. વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ NAB અપોન KR. તો M1 ગૂંચળા માટે વોલ્ટેજ સંવેદિતા N1 A1 B1 અપોન KR1. K એટલે સ્પ્રિંગ અચળાંક જે બંને ગૂંચળા માટે સરખો છે. એ જ પ્રમાણે M2 ગૂંચળા માટે વોલ્ટેજ સંવેદિતા N2 A2 B2 અપોન KR2. ચલો બંનેનો ગુણોત્તર લેશો એટલે N2 A2 B2 અપોન R2 ગુણ્યા R1 K કેન્સલ થઈ જશે N1 A1 B1. હવે આ બધાની કિંમતો મૂકી તમે સાદુરૂપ આપી જોજો અને સાદુરૂપ આપશો એટલે તમને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર 1 જોવા મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ 4.11 એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. ચલો સૌથી પહેલાં તો જે કિંમતો આપેલી છે એ કિંમતોને નોટ ડાઉન કરી લઈએ. ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ એને ટેસ્લામાં કન્વર્ટ કરીએ તો એક ગોસ એનો મતલબ છે 10⁻⁴ ટેસ્લા. એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો વેગ 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. R ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક
હવે થિયરીમાં આપણે ભણી ચૂકેલા છીએ કે જ્યારે વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે છોડવામાં આવે ત્યારે કણ હંમેશા વર્તુળમય ગતિ કરે અને આ કણ પર લાગતું બળ, ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q સદિશ V ક્રોસ સદિશ P, અને આ બળની દિશા સદિશ V અને સદિશ B ને લંબ રૂપે મળે. પરિણામે આ બળ ઇલેક્ટ્રોનના વેગની માત્ર ને માત્ર દિશા જ બદલે, પરંતુ વેગના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી અને ગતિ કરતા ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. પરિણામે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે. ચલો, ક્લિયર આટલે સુધી? આ રીઝન છે કે ભાઈ ઇલેક્ટ્રોન કેમ વર્તુળમય ગતિ કરે છે. તો આ જે ચુંબકીય બળ લાગે છે એ ચુંબકીય બળ માત્ર ને માત્ર વેગની દિશા જ બદલે, વેગના મૂલ્યમાં કોઈ ફેર ના પડે, અને લાગતું બળ જે છે એ લાગતું બળ કેન્દ્ર તરફ હોય, જેના લીધે આ ચુંબકીય બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. પરિણામે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે. માટે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. માટે mv²/r કેન્દ્રગામી બળનું સૂત્ર, ચુંબકીય બળનું સૂત્ર BVQ, R ઇઝ ઇક્વલ ટુ mv/qb. ચલો, m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31, વેગની કિંમત 4.8 × 10⁶, વીજભાર 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર 6.5 × 10⁻4 ટેસ્લા. સાદુરૂપ પૂરું કરી જોજો. જવાબ આવશે 4.2 × 10⁻² મીટર. તો આ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા 4.2 × 10⁻² મીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ 4.12. એની રકમ છે સ્વાધ્યાય 4.11 વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે. તો આવૃત્તિ માટેનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ QB/2πm. થિયરી તમે ભણી ચૂકેલા છો. ચલો, આમાં Q ની કિંમત 1.6 10⁻19, B ની કિંમત 6.5 × 10⁻4 ટેસ્લા / 2
પાઈની કિંમત 3.14, ઇલેક્ટ્રોનનું દળ 9.1, 10⁻31 ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપી જોજો. જવાબ આવશે 18.18 10⁶ હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 18.18 મેગાહર્ટ્ઝ. તો આ આવૃત્તિનો આપણો જવાબ. હવે જે વધારામાં પ્રશ્ન પૂછેલો છે કે આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી.